નમસ્કાર, આજે ફરી પાછું લાઈવ થવાની ફરજ પડી છે મિત્રો. આપણે 2 દિવસ પહેલા જોયું કે હીરાની મંદી અને હીરાની મંદીને લઈને એક રત્ન કલાકારે ખૂબ જ મજબૂતાઈથી એમણે આ સંઘર્ષનો મંદીનો સામનો કરવા માટે પોતે સૂપની લારી ચાલુ કરી અને પોતાનું ગુજરાન ચલાવવા માટે એમણે એક પહેલ કરી હતી અને એમણે સમાજને તેમજ રત્ન કલાકારોને ખૂબ જ સારો એવો સંદેશ આપવાની વાત કરી હતી. ખૂબ જ સારો એવો પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો, જેને લઈને આજે સુરત કોર્પોરેશનના અધિકારીઓના પેટમાં તેલ રેડાયું છે અને એમને એ લોકો હેરાનગતિ કરવા માટે પહોંચી ગયા છે. જેથી અમે 2-3 મિત્રો એમની મદદે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો અત્યારે હાયાબાગ ખાતે આવ્યા છીએ. આ રત્ન કલાકાર સૂપ હાઉસની લારી છે અને અહીંયા કોર્પોરેશનના કોઈ અધિકારીઓ આવી અને એમને લારી હટાવવાનું કહી દીધું છે. જાણે આજે સુરતમાં, આજે ગુજરાતમાં દારૂ વેચવાવાળા અને આજે ડ્રગ્સ વેચવાવાળા ખુલ્લેઆમ વેચી રહ્યા છે. કોઈ 2 પૈસા રળતો હોય, જ્યારે આજે મંદીના માહોલમાં આ સરકાર, આ કોર્પોરેશન પબ્લિકને મદદ કરવી જોઈએ, મદદરૂપ બનવું જોઈએ, એનાથી વિરુદ્ધ જઈ અને એમને હેરાનગતિ કરવા માટે આવી પહોંચ્યા છે. તો આજે મારી સાથે રત્ન કલાકાર એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ ટાંક પણ છે અને મારા મિત્ર જયેશભાઈ બલર પણ અમારી સાથે છે. તો જયેશભાઈ બલર, તમે શું કહેવા માંગો છો આ બાબતે? રત્ન કલાકાર 2 દિવસ પહેલા રીલ જોઈ, તો રીલ જોઈ તો એ ભાઈ એની આપવીતી કહેતા હતા કે રત્ન કલાકારોને અત્યારે હાલત કફોડી છે, ખૂબ મંદીનો માહોલ છે. એટલે ભાઈએ સૂપનું ચાલુ કર્યું કે એને જીવન ગુજરાન ચાલે એના માટે. તો હજી તો એને સૂપનું ચાલુ કર્યું એના હજી 2 જ દિવસ થયા છે અને આ એરિયાના કોર્પોરેટર છે, કોઈક નામ સાંભળવામાં આવ્યું છે કે કોઈક પક્ષ પલટું કોર્પોરેટર છે, એના પેટમાં તેલ રેડાયું. તો મેં તો બધા કોર્પોરેટરને કોલ કરીને વાત કરી છે. તો કોર્પોરેટરો આપણને એમ ઉઠા ભણાવે છે કે અમે ફરિયાદ નથી કરી, અમે ફરિયાદ નથી કરી, કોમન ફરિયાદ છે. આખો રોડ ખુલ્લો છે, આખા શાકભાજીના આખા રોડ દબાણ હોય, ત્યાં કોઈ હટાવતું નથી. કે આ બિચારા 2 પૈસા કમાય છે, 2 દિવસ ચાલુ કર્યું છે, એને હેરાન કરવા પહોંચી ગયા. આખો રોડ જોઈ લો તમે, ખુલ્લે ને ખુલ્લો છે. એ કોઈ સોસાયટીને પણ દબાણ છે એવું છે નહીં, એના માટે પણ બીજો સર્વિસ રોડ છે. પણ આ બિચારા નાના માણસો છે, એ ધંધો કરે છે, એને ધંધો નથી કરવા દેવો. વોટ માગવા આવે ત્યાં તો હાથ છોડીને વોટ માગે છે કે અમને વોટ આપો. તો ચૂંટણી આવે ત્યારે કેવું આવે, વોટ માગવા આવી જાય છે. ચૂંટણી પતે એટલે કહી દે ભાઈ હાલો હિટલર શાહી આવી ગઈ છે. તો આવી તો કેવી હિટલર શાહી કે નાના માણસો કોઈ ધંધો ન કરીએ કે આવો ન કરે. રત્ન કલાકારો આત્મહત્યા કરે, એને કોણ સહાય કરવા જો એરિયાનો કોઈ કોર્પોરેટર એ આવીને કયો અમને અહીંયા તો ખબર પડે કે કેટલી વિશે હો થાય છે. નાના માણસોને કોઈને કામ ધંધો નથી કરવા દેવો. એનો તો 30 તારીખ થાય એટલે ખાતામાં પૈસા પડી જાય. નાના માણસોને તો જોવું જોઈએ ને. આત્મહત્યા કરશે જવાબદાર કોણ? તમે જવાબદાર રહેવાના. હવે ફરિયાદ કરી છે ને તો તમારી સામે અમે કાયદાકીય લડત લડશું. ખૂબ સરસ વાત કરી બંધ કરી દેજો જયેશભાઈ, ખૂબ સરસ વાત કરી. જ્યારે રત્ન કલાકારનો પરિવાર છે, જે અત્યારે ખૂબ જ મંદીના માહોલમાં એક સૂપની લારી ચાલુ કરી અને મંદી સામે ઝઝૂમવા માટેનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓએ જઈ અને એમને નોટિસ ફટકારી. આપણી સાથે ભાવેશભાઈ ટાંક છે, રત્ન કલાકાર એસોસિએશનના પ્રમુખ. તો ભાવેશભાઈને આપણે પૂછીએ કે ભાવેશભાઈ, હવે આપણે આના માટે શું કરવું જોઈએ અને તમે શું કહેવા માંગો છો? 2 દિવસ પહેલાં જ મેં આ લોકોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મેં લોકોને કીધું હતું જે મારા કોન્ટેક્ટમાં હતા કે ભાઈ એક કારીગરે જો એક નાની એમથી પહેલ કરી હોય, આ સમાજને, આ રત્ન કલાકારોને એક સારો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હોય, તો એ રત્ન કલાકારને આપણે સપોર્ટ કરવો જોઈએ. તો આજે જ હું અહીંયા 6 વાગે આવ્યો હતો. 6 વાગ્યાથી ગયો એટલે રાકેશભાઈનો કોલ આવ્યો કે ભાવેશભાઈ, કોર્પોરેશનના અધિકારીઓ અમને હેરાન પરેશાન કરી રહ્યા છે, અમારી લારીને હટાવી રહ્યા છે. તો હું આ રોડ ઉપર ઘણા સમયથી, આ રોજનો મારો રસ્તો છે, હું આ રોડ ઉપરથી ઘણા સમયથી નીકળું છું. રોજ અહીંયા લગભગ 10 થી 12 સ્ટોલ એવા હોય છે કે જે પોતાનું રોજીરોટી કમાતા હોય છે. પરંતુ આજે જે બન્યું છે એ ખૂબ જ નિંદનીય છે. કોર્પોરેશનના અધિકારીઓએ સમજવું જોઈએ. હીરા ઉદ્યોગની અંદર અત્યારે આ સમય છે, તેજીનો માહોલ હોવો જોઈએ. પરંતુ રત્ન કલાકાર મહેનત કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. તો ભરણ પોષણ કરવાની એક સેટઅપ
નાનું ચાલુ કર્યું છે તો એ સેટઅપને તમને શું કામ નડે છે એ સમજાતું નથી. મેં હમણાં જ અહીંના કોર્પોરેટર સાથે વાત કરી, જે આપણા લાઇઝિંગમાં હોય છે એમની સાથે વાત કરી. સાહેબ તમે જે કરો છો એ ખૂબ જ ખરાબ છે. તો એમને એવું કહેવું છે કે અમે કહી દઈશું. મેયર સાહેબને પણ વાત કરી, તો આપણા માધ્યમથી મેયર સાહેબને પણ કહેવા માગું છું, આ એ જ રત્ન કલાકાર છે જેને સુરતને બનાવ્યું છે. આ એ જ રત્ન કલાકાર છે જેને સુરતને ડાયમંડ સિટીનું નામ આપ્યું છે. આ એ જ રત્ન કલાકાર છે જેના થકી આપણે ડ્રીમ સિટી અને મેગા સિટીના સપના જોઈએ છીએ. આ રત્ન કલાકાર મહેનત કરે છે 2 પૈસા રડવા માટે, પોતાના પરિવાર સાથે આ વરસાદની અંદર, ચાલુ વરસાદમાં પોતાના પરિવાર સાથે રોડ ઉપર કોઈ ઇલીગલ કામ નથી કરતું, મહેનત કરી અને પૈસા કમાય છે અને કમાવા છે. અત્યારનો સમય છે અને સપોર્ટ કરવાનો. અધિકારીઓને પણ એક મેસેજ આપવા માગું છું. ત્યાં આ રત્ન કલાકાર સુરતની અંદર 65 રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. આ એક સમાજને સારો મેસેજ આપવા માટે રત્ન કલાકાર રોડ ઉપર પોતાનો ધંધો ચાલુ કર્યો છે. તમારે શું થાય છે એ સમજાતું નથી. તંત્રને પણ એક વસ્તુ કહેવા માગું છું કે તમારે જ્યાં દબાણ હટાવવો હોય ત્યાં હટાવો, અહીંયાથી ન હટાવો. આ એક પરિવારનો સવાલ છે. આ પરિવાર એની રોજીરોટી કમાવા માટે છે. ખૂબ સરસ વાત કરી ભાવેશભાઈ કે જ્યારે સુરતમાં આટલો દારૂ વેચાતો હોય, આટલો ડ્રગ્સ વેચાતો હોય અને આટલા ગેરકાયદેસર કામો થતા હોય, તેમ છતાં પણ આ ભ્રષ્ટ તંત્રને, આ હરામી લોકોને, આ ગુંડાઓને એ વસ્તુ ધ્યાનમાં નથી આવતી અને એને છાવરી રહ્યા છે. જ્યારે નાનો માણસ મંદીથી સંકળાય, મંદીથી અને પીડાય અને નાનો ધંધો ચાલુ કરે છે, જ્યાં કોર્પોરેશનના અધિકારીઓ અને એના મળતિયાઓ તેમજ મળતિયા કોર્પોરેટરો એની ફરિયાદથી આ નાના માણસને હેરાન કરવાનું કામ કરી રહ્યા છે. પણ હવે અમે આ વસ્તુ જરા કંઈ નહીં ચલાવી લઈએ, કેમ કે જ્યારે મત માગવા આવે છે નેતાઓ, ત્યારે ખોબલે ને ખોબલે મત આપ્યા હોય. આજે એ જ નેતાઓ કદાચ ફરિયાદ કરાવી અને આવા નાના માણસોને હેરાન કરી રહ્યા છે. તો આપણે રાકેશભાઈને જરા સવાલ પૂછીશું કે રાકેશભાઈ, તમારી સાથે શું થયું? કોણ આવ્યું હતું? મ્યુનિસિપાલિટી વાળા હતા, એ આ હંધુ લઈને ભાગવા માંડતા હતા. તે અહીંયા મારા કસ્ટમરો હતા ને, એ કંઈક અત્યારે આવે છે એમ કરીને મુકાવી દીધું. મારું કાંઈ ભરવા દીધું નહીં. કસ્ટમર ટોટલી કસ્ટમર બધા આડા પડી ગયા હતા. ઓકે. અને કઈ બીજી વાત કરી કે તમારે દંડ ભરવાને પાત્ર છો કે એવું કઈ વાત કરી કે? એમ કીધું બીજી વાર ભાળીશ ને એટલે હંધુ ઉપાડીને વહી જાય. ઓકે, બરાબર. તમે જુઓ છો કે આજે આ સૂપની લારી, રત્ન કલાકાર સૂપ હાઉસની લારી ચાલુ કરી, એમને કોર્પોરેશનના અધિકારીઓ કેવા હેરાન કરી રહ્યા છે. આજે જાણે એવું લાગી રહ્યું છે કે ખરેખર ગુજરાતમાં, ખરેખર સુરતમાં ગુંડા રાજ ચાલુ થઈ ગયું છે. કેમ કે લુખાઓની, એના બાપની ઓકાત નથી કે કોઈ ડ્રગ્સનો ધંધો કરતો હોય, કોઈ દારૂનો ધંધો કરતો હોય, ત્યાં એને જઈને હટાવડાવે, ત્યાં એની સામે કાર્યવાહી લે. ક્યાંય ગેરકાયદેસર બાંધકામ ચાલતા હોય ત્યાં લુખાઓની ઓકાત નથી. આજે કેટલા ગેરકાયદેસર બાંધકામ ચાલે છે, આજે કેટલી ગેરરીતિઓ ચાલે છે, કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે. અરે તમારે રોડ રસ્તા બનાવવામાં ધ્યાન આપવું જોઈએ, નાગરિકોને સારી સુવિધાઓ આપવામાં ધ્યાન આપવું જોઈએ. જ્યારે આજનો નાગરિક આટલો પીડાઈ રહ્યો છે, આજનો રત્ન કલાકાર આટલો પીડાઈ રહ્યો છે અને એ પોતાના સંઘર્ષ દરમિયાન પૂરા પરિવાર સાથે, નાના બાળકોને જે ભણવાની ઉંમર છે એમની સાથે એ સંઘર્ષ કરી રહ્યો છે અને સૂપની લારી ચલાવી રહ્યો છે, ત્યાં આવી અને કોર્પોરેશનના અધિકારીઓ એમની પાસે જ અને ખૂબ જ ધાક જમાવે છે, તેમજ એમને નોટિસ આપવાની વાત કરે છે. તો આ કેટલું યોગ્ય કહેવાય? અરે તમારામાં તાકાત હોય તો જ્યાં ગેરકાયદેસર બાંધકામો ચાલે છે ત્યાં તમે નોટિસો આપો, જ્યાં ગેરકાયદેસર પાર્કિંગો ચાલે છે ત્યાં તમે નોટિસો આપો, જ્યાં દારૂ વેચાય છે ત્યાં તમે રેડ કરો, જ્યાં ડ્રગ્સ વેચાય છે ત્યાં તમે રેડ કરો. આજે નાના માણસને હેરાન કરી અને તમે શું સાબિત કરવા માંગો છો? હું આ તમામ હરામી ગુંડાઓ, લુખ્ખાઓને કહેવા માંગુ છું કે આવી રીતે નાના માણસને હેરાન કરવાનું બંધ કરો. ભગવાન તો નહીં છોડે, પણ એક દિવસ કદાચ એવું બને કે પબ્લિક પણ તમને નહીં છોડે. ખૂબ જ શેર કરજો આ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.